શ્રી વલ્લભાધીશ કી ગિરિરાજ ધરણ કી શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય શ્રી ગુસાઈજી પરમ દયાળ કી શ્રી ગોકુલ નાથ की जय दाव दयाल की जय श्री नवनीत प्रिया लाल की अपने माथे बिराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा કરી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. હોળીના 40 દિવસો પૂરા, સખ્ય ભાવ પૂરો. હવે આજથી ઠાકોરજી સ્વામી અને આપણે સેવક, ઠાકોરજી શેઠ, આપણે નોકર. આજે ખૂબ સવારે બધાએ ધૂળેટી ઘણા મંદિરોમાં સાંજે હશે. આજથી ને હવે આટલો બી કલર મંદિરમાં કે વસ્ત્રમાં કે ક્યાંય ન રહેવો જોઈએ. ઠાકોરજીને હોળી એટલી પ્રિય છે કે કલર જુએ એટલે પાછા દોડાવીના રહે જ નહીં. પેલાના વૈષ્ણવ તો ઓલી જે માળાજી બનાવી હોય ને હાથે, એમાં દોરો હોય તો માળાજી ખોલી નાખે કે દોરામાં ક્યાંય કલર રહી ગયો હોય ને તો દોરો બદલાવી નાખતા હતા કે ઠાકોરજીને એટલો બી કલર ના દેખાય. આપણે તો બધા અત્યારે કેવું સગવડિયા થઈ ગયા છીએ, કારણ કે હવે આપણા બધા પાસે ટાઈમ નથી. આપણે બીજી ઇતર પ્રવૃત્તિ બહુ છે. પહેલાંના વૈષ્ણવો તો ઠાકોરજી સિવાય બીજો શેમાંય રસ લેતા જ નહોતા. કાલે દ્વિતીય પાટોત્સવ આપણે નક્ષત્ર પ્રમાણે હોય છે, એટલે નહીં તો બીજના દિવસે હોય. પૂનમની હોળી હોય, એકમના ધૂળેટી હોય અને બીજના દ્વિતીય પાટોત્સવ. પણ ગુસાઈજીએ આપણને વસંત પંચમીએ ટિપ્પણી આપી. એ આપણી ટિપ્પણી પ્રમાણે જો ઘણા મંદિરોમાં નિધિમાં કાલે 11:30 પછી હોળીનું પ્રાગટ્ય, ઘણી જગ્યાએ સવારે 6 વાગે. આપણામાં બધું નક્ષત્ર પ્રમાણે છે અને આપણે શ્રીનાથજીની જે ટિપ્પણી હોય ને એના પ્રમાણે જ બધા ઉત્સવને ઉજવીએ છીએ. આપણે આજે બધા હોળી કરે એટલે આપણે કરવાની એવું નહીં. આપણે આપણા વલ્લભે વિઠ્ઠલે જે ટિપ્પણી બનાવી છે નક્ષત્ર પ્રમાણે, આપણે ટિપ્પણી પ્રમાણે જ ચાલવાનું. કારણ કે આપણા ઠાકોરજી એ ટિપ્પણીના પ્રમાણે, નક્ષત્ર પ્રમાણે ઉત્સવ આપણી પાસે ઉજવાવે છે. હવે કાલે દ્વિતીય પાટોત્સવ, આજે ડોલ બંધાયો હશે. આજે એક બેને ગાયું હતું, વૃંદાવન બાગમાં ડોલ રચાયો, વૃંદાવન બાગમાં ડોલ રચાયો, ઝૂલે છે વ્રજનો નાથ મારા વાલા, ઝૂલે છે વ્રજનો નાથ મારા વાલા, વૃંદાવન બાગમાં ડોલ રચાયો. જાય જોઈને કેતકી ચમેલી, જાય ઝૂલીને કેતકી ચમેલી, ઝૂલાવે લલિતા સખી મારા વાલા, ઝૂલાવે લલિતા સખી મારા વાલા, વૃંદાવન બાગમાં ડોલ રચાયો, વૃંદાવન, એક મિનિટ, બાગમાં, વૃંદાવન બાગમાં ડોલ રચાયો, લલિતા વિશાખા ડોલ સજાવે, હીરાની ડોરીએ ઝૂલે મારા વાલા, હીરાની ડોલીએ ઝૂલે મારા વાલા, વૃંદાવન બાગમાં ડોલ રચાયો, વ્રજવાસી દોડીને વનમાં આવ્યા, વ્રજવાસી દોડીને વ્રજમાં આવ્યા, ઝૂલાવે યુગલ સરકાર મારા વાલા,
ઝુલાવે યુગલ સરકાર મારા વાલા. વૃંદાવન બાગમાં ડોલ રચાવ્યો, નમી નમીને વિનતી કરું રે, નમી નમીને વિનંતી કરું રે. રાખો ચરણની પાસ મારા વાલા, રાખો ચરણની પાસ મારા વાલા. વૃંદાવન બાગમાં ડોલ રચાયો, ઝૂલે છે વ્રજનો નાથ મારા વાલા. તો આજે વિવિધ ડોલ રચાઈ હોય, આસોપાલવને જાયને જોઈને કેતકીને આપણે બધા ઘરમાં કરીએ તો આવી રીતે. બાકી ઠાકોરજીને સારસ્વત કલ્પના તો વનમાં આજે બધે આવા ડોલ હતા જ. તો હવે કાલથી દ્વિતીય પાટોત્સવ, લાલ જરીના વસ્ત્રને કાલથી મીનાકારીને હવે બધાય આછા વસ્ત્ર જ હશે ને 5 દિવસે આવશે. પછી પાછા મલમલના, કારણ કે ગરમી હવે બધી શિયાળાની સુતઋતુને બધું વડું કરી દેવાનું. હવે પંખાય આવશે. હવે ઠાકોરજીને બધું જે શીત સામગ્રી હતી એ હવે નહીં આવે. હવે બધી દૂધની ને ખાંડની ને એ આવશે, કારણ કે હવે ગરમી પડશે. આપણા ઠાકોરજીને યથા દેહે તથા દેવે. અને દ્વિતીય પાટોત્સવમાં અત્યાર સુધી ઠાકોરજીને બધા સખા માનતા હતા, એટલે ઠાકોરજીને ગાળોય દેતા હતા ને ચીડાવતા હતા ને નારી બનાવતા હતા ને હેરાનય કરતા હતા ને ઘરમાંય બોલાવતા હતા ને બેડલાય ચડાવતા હતા. હવે નંદ બાબાએ આજથી કાલથી ને ફરી પાઠ બેસાડ્યા, દ્વિતીય પાટોત્સવ. કેમ દ્વિતીય? પહેલો પાટોત્સવ કયો? ઠાકોરજીનો પ્રાગટ્ય ઉત્સવ હોય એને કહેવાય પહેલો પ્રાગટ્ય ઉત્સવ. અને દ્વિતીય એટલે આ 40 દિવસ પ્રભુ પાટ ઉપર ને રમતા ને ખેલતા ને બોલતા ને જમતા ને આવતા ને જાતા ને, એટલે આપણી જેવા થઈને રહેતા હતા, આપણા થઈને. પ્રભુ તો આપણા જ છે, આપણા ઘરે આપણા જેવા જ થઈને રહે છે. પણ અત્યારે હવે સખ્ય ભાવ પૂરો થયો. આ 40 દિવસ નિકુંજ લીલા આવશે, 4 સખીના ભાવથીને, લલિતાને, ચંદ્રાવલીજીને, યમુનાજીને અને રાધાજી. અત્યારે 10 દિવસ યમુનાજીની સેવા આવશે, 4 કુંજની 10-10 દિવસની. અને 40મા દિવસે વલ્લભનું પ્રાકટ્ય, કારણ કે ત્યારે કોની સેવા? રાધાજીની. રાધાજી એટલે સામનેજી, સામનેજી એટલે સાક્ષાત વલ્લભ. એટલે આજથી 40મે દિવસે એટલે ચૈત્રવદ એકાદશી, વરુથી એકાદશીએ આપણા પ્રાણ પ્યારા વલ્લભનું પ્રાગટ્ય ઉત્સવ. હવે પેલી કઈ કુંજ આવે? કુંજ, નિકુંજ, નિબિડ અને નિવૃત્ત. અત્યારે કુંજ કોના ભાગને આવતી આવશે? યમુનાજીના. કુંજમાં કુંજમાં નિકુંજમાં રે શામળો મળ્યા છે મને યમુનાજીની કુંજમાં. કુંજમાં કુંજમાં નિકુંજમાં રે શામળો મળ્યા છે મને યમુનાજીની કુંજમાં. તો અત્યારે 10 દિવસ કુંજ, એના પછીના દિવસ નિકુંજ 10 દિવસ, એના પછીના 10 દિવસ નિબિડ અને એના પછીના 10 દિવસ નિવૃત્ત નિકુંજ. આ બધું મેં સમજાવેલું છે, એટલે અહીંયા વિવરણ કરતી નથી. અને 40મા દિવસે આપણા વલ્લભનું પ્રાગટ્ય. લાલ જરીના વસ્ત્ર આવશે. કાલથી ઠાકોરજીને કાલે ચૈત્રી ગુલાબની ફૂલ મંડળી આવશે, કારણ કે હવે બધી ગ્રીષ્મ ઋતુ આવી, હવે બધી શીત ઋતુ ગઈ. એટલે હવે ઠાકોરજીને ઠંડક જોશે. આપણે જો એસી ચાલુ કરવા માંડ્યા તો ઠાકોરજીને પહેલાં તો પંખા ને બધું, તમે અત્યારે શ્રીનાથજીમાં દર્શન કરવા જાઓ ને તો નવનીત પ્રિયાજીની બહાર પંખા જ હાથથી કરતા હોય. ભલે ત્યાં એસી હોય, અંદર પંખાય હોય પહેલાં, પણ બહાર એ વર્ષોથી ને જે પરંપરા છે, એટલે વારા ફરતી આવે એ પંખા
વીંજણા નાખે એને કહેવાય. તો હવે ગ્રીષ્મ ઋતુની સેવા ચાલુ. હવે ધીમે ધીમે બધું ઠંડુ. ઘણા વૈષ્ણવ આથીને ઠાકોરજીને કેરી ધરે. એટલે જેનો જેવો ભાવ અને જેના ઘરમાં જેવી રીત. અને આજથી ને જેવા આપણે ગાતા હતા કે વલ્લભ પ્રભુ કરુણા સાગર, હવે દ્રઢઈને ચરણન કેરો, કારણ પાછા દાસ થઈ ગયા. આપણે જે ઠાકોરજીને ખેલાવતી વખતે ચરણમાં સફેદ વસ્ત્ર ધરતા હતા કે ચરણના દર્શન થાય તો પાછા આપણે દાસ બની જઈએ. અને દાસને સ્વામી સાથે હોળી ખેલવાનો આનંદ ના આવે. એટલે વલ્લભે કેવો સૂક્ષ્મ ગુસાઈજીએ વિચાર કર્યો કે ચરણારવિંદ ઉપર સફેદ વસ્ત્ર ઢાંકી દઈએ એટલે ચરણારવિંદના દર્શન ના થાય, એટલે આપણામાં સખ્ય ભાવ આવે. હવે આપણે એ વસ્ત્ર વડું કરી લીધું. હવે બધા રંગે લઈ લીધા. બધી ત્યાંથી ને બધું ખાસા કરી નાખ્યું. જોયું ક્યાંય કલર રહેતા નથી ને. ઠાકોરજીને ઓઢવાનું, બિછાવવાનું, પછી તકિયાના બધા કવર નવા લઈએ અથવા તો બરાબર ધોઈ નાખીએ કે જેનો કલર ઠાકોરજીને બોલાવ ના થાય. હવે ચોવા ને ચંદન ને જે બધા સુગંધી છે એ બધા મૂકી દઈશું. હવે તો ગુલાબ ને મોગરો ને વ્રજ સૌરભ ને હાર શ્રૃંગાર ને ચંપો ને ચમેલી ને હવે બધાય ઠંડા આવશે. ચંદન ને ચંદન હજી અખાત્રીજ પછી આવશે. તો હવે બધું ઠાકોરજીને ગ્રીષ્મ ઋતુનું આવશે. અને સામગ્રી પણ બધી એવી આવશે. હવે ગોળની સામગ્રી લગભગ ઓછી આવે કારણ કે ગોળ ગરમ પડે. એટલે આપણા વલ્લભે ગુસાઈજીએ યથા દેહે તથા દિવે હવે પાછો ક્રમ જે 365 દિવસનો 40 દિવસ બાદ કરતા હવે આપણે છાકના મનોરથ આવશે. અને રોજ આપણે હવે છાકનું ગાશું. આજ દધી મીઠો મદન ગોપાલ, કાલ આવશે ને કહું આઈએ શ્યામ મેરે મહલ મેં. હવે કાલથી ને કીર્તનો એ પ્રમાણે આપણે જેવી ઋતુને એવું બધું કરવાનું. તો હવે એક નાની વાત, એકવાર ઠાકોરજીને માએ સુંદર તૈયાર કર્યા. સવારે અભ્યંગ કર્યું, સુંદર સ્નાન કરાવ્યું, પછી બરાબર વસ્ત્ર ને આભૂષણ ને. હવે વાળ વાંકડ્યા એટલે બહુ ઉડી જાય એટલે અલકાવલી લઈને બાંધી દીધી. જો આપણા બધાને ઠાકોરજીને અલકાવલી હોય તો જ્યારે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા ત્યારે મેં એક વૈષ્ણવને પૂછ્યું, મેં તો આ અલકાવલી કેમ? તો કે ઠાકોરજીના વાળ વાંકડ્યા છે એટલે નાના છોકરાને મોઢામાં ન આવે ને એટલે માં ભેગા કરીને બાંધી દેતા આંબોડાને કે ઠાકોરજીના મુખ પર ના આવે, કારણ કે વાંકડિયા કેસ હતા. એટલે પછી અંદર એ ઓલા બોરિયાઈ નાખે મોતીના અને વેણી નાખે. પ્રભુ માને તો એક જ હતું, બસ મારો લાલો કેવો સુંદર. અને પોતે જુએ ને પછી એમ થાય અરે મારા લાલાને કોઈની નજર ન લાગે જાય. અને ઠાકોરજીને દીઠો ના કરાય. દીઠો ના એટલે તમે જુઓ નહીં. ઘણા એક આમ સામું તાકી જઈએ આપણે સામે. અત્યારે તો હવે આપણી વાત નથી, પણ ઘણા છોકરાઓ એવા દેખાવડા હોય કે આપણે અજાણ્યા હોય ને તો એની સામું જોવાનું મન થાય. અને પછી ઘણીવાર આપણે નજર ઉતારવી પડે કે ભાઈ આટલો બધો દેખાવડો કે દેખાવડી દીકરી છે, તો દવાથી ઓલું ના થાય એટલે આપણે નજર ઉતારે તો છોકરું પછી રમવા માંડે. તો માં તો ગાયની પૂંછ ફેરવતા, ઠાકોરજીને દીઠો ના દેતા. ભાઈ ઠાકોરજીને તો સરસ તૈયાર કર્યા. એ કે હવે ખેલો. એ કે મારો તો લાલો કેવો એકનો એક, મારો ડાયો, આટલા બધા વર્ષે પ્રભુએ મને આપ્યો, મારા ઉપર એમ કે પ્રભુએ કૃપા કરી. તો ઠાકોરજી તો માં જ્યાં ફેરવતા હતા ત્યાંથી ખસી અને માના રૂમમાં ગયા. તો માના રૂમમાં તો ચારે બાજુ અરીસા છે. હવે ઠાકોરજી છાનું મનું માખણ લઈને ગયા હતા કે માના રૂમમાં કોઈ દિવસ માં જાગ્યા પછી જાતી જ નથી. જાગી જાય અને સ્નાન કરીને આવે પછી રાત્રે લાલાને લઈને રૂમમાં જાય. ત્યાં સુધી એને ઘરકામને, મારા લાલાના વસ્ત્રો સરખા કરો ને મારા લાલા માટે સામગ્રી બનાવું,
મારા લાલા માટે થઈને માખણ વલોવું ને ટૂંકમાં એની માની જિંદગી જે હતી એ મારો લાલો એમ. ઠાકોરજી કે આપણે ઘરમાં ચોરી તો થાય પણ ખાવું ક્યાં? એટલે એને ખબર કે મારી માના રૂમમાં રાત સુધી કોઈ નથી આવવાનું. એટલે ધીમેકથી ને ત્યાં અડો તો લગાવ્યો ન હોય, ધીમેકથી ને માના રૂમમાં ગયા. માના રૂમમાં બધા અરીસા, તો પ્રતિબિંબ જોયું. આખી દુનિયાને બનાવવાવાળો કેવો બાળ સહજ વૃત્તિની લીલા કરે. તો આમ જોઈને કે મા તો કહેતી હતી કે મારે તો એક જ લાલો છે, મારે તો એક જ કનવા, બીજું કોઈ નહીં, મારા કનવા સિવાય મને કોઈ બીજું મારે છે જ નહીં. અને અહીંયા તો જો આ લાલો મારી સામો જુએ છે, હસે જ, મને ઈશારો કરીને કહે છે લે હું છું ને. હાય હાય, માં આટલું ખોટું બોલે છે, માએ મને ઉલ્લુ બનાવ્યો, માં મને આવું કરે છે, મારે બીજો ભાઈ છે, માએ મને કીધું નહીં. અને ઠાકોરજીને તો એટલું ખરાબ લાગ્યું. હવે પકડાય તો ગયા માખણ ખાતા, અરીસામાં જેવું ખાય એટલે ઓલોય ખાય, કારણ કે પ્રતિબિંબ છે. એટલે એને આમ ચખાડી આમ જઈને ચોંટાડે અરીસામાં, લે તુંય ખાઈ લે, માન કહેતો નહીં. હવે આપણે બે ભાઈઓ છે તો શું કરીએ? હવે મેં ચોર્યું છે, તું જોઈ ગયો, આપણા બેનું અડધું અડધું.